પેલી છે ઇંગ્લિશ ગ્રુપમાં જુઓ રિવિઝન ઓફ 11 સ્ટાન્ડર્ડ ફંક્શન ક્વેશ્ચન નંબર 8 to 10 11 to 14 52 to 56 માર્ક્સ એના રહેલા છે 3 4 ને 5 જો તમારું 11મા ધોરણનું જે વ્યાકરણ છે ફંક્શન છે પ્રશ્ન નંબર 8 થી 10 માં પૂછાશે વિભાગ એ માં 11 થી 14 નો પ્રશ્ન છે એમાં પૂછાશે અને વિભાગ ડી માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 52 થી 56 છે એમાં પૂછાશે એના 3 માર્ક્સ છે 4 માર્ક્સ છે અને 5 માર્ક્સ છે એટલે કે 5 ને 4 9 10 ને 12 માર્ક્સ નો પ્રશ્ન આવશે એમાં યુનિટ નંબર 1 and 2 આપેલું છે બરાબર છે મારું નામ એટલા માટે લખ્યું છે કારણ કે કેટલાક લોકો કોપી અને પેસ્ટ કરે છે એટલા માટે મેં મારું નામ લખ્યું છે બીજો કોઈ એમાં આશય રહેલો નથી તો જો ફાઇન્ડ આઉટ ધ કંજક્શન્સ એન્ડ ફંક્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આનું ગુજરાતી કોઈ કહી શકશે ફાઇન્ડ આઉટ ધ કંજક્શન્સ એન્ડ ફંક્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કોઈ કહી શકશે એનું ગુજરાતી શું થાય find out the conjunctions and function and complete the sentences વિધિબેન કહી શકશો કલ્પેશ કુમાર યસ હા કંજક્શન અને ફંક્શન ને શોધો અને વાક્યને પૂર્ણ કરો કમ્પ્લીટ ઓકે કંજક્શન્સ એટલે કંજક્શન નિમિતાબેન કંજક્શન નું ગુજરાતી શું થાય નિમિતાબેન can you listen are you present નિમિતાબેન યસ સર તો કંજક્શન નું ગુજરાતી શું થાય બેટા કંજક્શન એટલે શું એનીબોડી સંયોજકો અને બીજું આપેલું છે ફંક્શન ફંક્શન નું ગુજરાતી આપણે શું કરીએ છીએ ફંક્શન એટલે શું ફંક્શન એટલે શું જીએસ સાહેબ જીએસ આર યુ પ્રેઝન્ટ ફોર્મર જીએસ ઓફ એલપીડી ના ગયા વર્ષના જીએસ સાહેબ હાજર સૌ આ ફંક્શન નું ગુજરાતી શું થાય જીએસ સાહેબ ફંક્શન એટલે શું ખ્યાલ આવ્યો બેટા ફંક્શન એટલે શું ક્રિયા ફંક્શન એટલે ક્રિયા પછી આ સિવાય કાર્ય ફંક્શન એટલે કાર્ય પછી આ સિવાય એનીબોડી ફંક્શન એટલે કે વ્યાકરણ ફંક્શન એટલે કે ગ્રામર ફંક્શન એટલે કે જે તે વ્યાકરણનો મુદ્દો જે તે યુનિટમાં એનો ઉપયોગ કરેલો હોય એને આપણે ફંક્શન કહીએ છીએ આપણી ભાષામાં એને ગ્રામર કહીએ છીએ વ્યાકરણ કહીએ ગુજરાતી ભાષા કમ્પ્લીટ નું ગુજરાતી શું થાય કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું અને સેન્ટેન્સીસ એટલે કે વાક્યોને એક્ઝેક્ટલી રાઈટ વાક્યોને પૂર્ણ કરવાનો પ્રશ્ન તમને વિભાગ ડી માં પ્રશ્ન નંબર 52 થી 56 માં પૂછાશે વિભાગ ડી માં 52 થી 56 માં આ રીતના તમને પ્રશ્ન આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ફંક્શન નો પ્રશ્ન આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન નો પ્રશ્ન કયા વિભાગમાં આવશે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન કયા પ્રશ્નમાં અને કયા વિભાગમાં આવશે એ સેક્શનમાં આવશે અને એનો ક્રમાંક કયો રહેલો હશે પ્રશ્ન ક્રમાંક 8 થી 10 8 થી 10 માં તમારો આ પ્રશ્ન હશે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન અને 11 થી 14 માં તમારે શું કરવાનું હોય છે 11 થી 14 માં સવાલમાં તમારે શું કરવાનું હોય છે એમાં તમારે કંજક્શન સંયોજકોને ધ્યાનમાં રાખીને વ્યાકરણના મુદ્દાને ધ્યાનમાં રાખીને સાચો રિસ્પોન્સ સાચો જવાબ તમારે શોધવાનો હોય છે એબીસીડી તો પહેલું વાક્ય લઈએ છે ધ્રુમિલ કુમાર પટેલ ધ્રુમિલ કુમાર સુરેશભાઈ પહેલું વાક્ય વાંચો જો Eat your stay at home. Okay. If you stay at home, જો તમે ઘરે રહો છો તો
આ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. સાથે સાથે અહીંયા કંજક્શન કઈ ગયેલું છે? સંયોજક કયું ગયેલું? if એ કયા મુદ્દાનું કંજક્શન છે? if ના Condition. તો if ના અને unless ના પિતા છે કન્ડિશન. કન્ડિશન એટલે કે શરત. શરત એ પિતા છે, પિતાજી છે. એમના 3 દીકરા છે, એમાંથી એક દીકરો અહીંયા if હાજર છે, બીજો unless આવશે અને ત્રીજો otherwise એ પણ આવશે. અને અહીંયા કંજક્શન ક્લિયર, ફંક્શન ક્લિયર અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નો જવાબ આપણે શોધીને લખવાનો છે. અલ્પ વિરામ આવશે તો શું જવાબ આવશે? જો તમે ઘરે રહો છો તો જવાબ શું આવશે? You will save coronavirus. You will You protect. will be safe from coronavirus. Okay, you will be safe from COVID-19 અથવા કોરોના વાયરસ, અથવા you are safe from the suffering of COVID-19, અથવા you will protect અથવા you will save from the COVID-19, અથવા okay, અથવા if you stay at home you will enjoy the days with your family. If you stay at home you will enjoy the days of COVID-19 pandemic. તો તમારે સહેલું પસંદ કરવાનું છે અને સહેલામાં એક તો આવશે યુ કરતા. ત્યાં બેઠેલામાંથી ઘણા બધાને આવડતું નથી કે અવાજ બંધ કરજો પ્લીઝ. અવાજ બંધ કરો. અવાજ આવે છે બેનિસાબેન, કોઈકના ઘરેથી અવાજ આવે છે, બંધ કરો. તો અહીંયા યુ છે તો તમારે અહીંયા યુ લખવાનું રહેશે, યુ કરતા આવશે. અહીંયા વર્તમાન કાળ સ્ટે છે તો અહીંયા તમે સાદો ભવિષ્યકાળમાં will લઈ શકો, you will. ત્યાર પછી will પછી મૂળ ક્રિયાપદ આવશે સેફ. ત્યાર પછી આવશે you will be પણ આવી શકે, you will પણ આવી શકે, you will safe અને પછી આવશે at home અથવા you will be safe at your home. આ પણ ચાલશે. અથવા કોઈને કહ્યું કે you will be અથવા I am very healthier અથવા I save from COVID-19, I save my life from COVID-19. તો અહીંયા તમને જે નથી આવડતું એ આ છે. શું નથી આવડતું? કે યોગ્ય કર્તા લખવા. યોગ્ય કર્તા અહીંયા યુ છે એટલે તમે અહીંયા યુ લખી શકશો કે યુ. અહીંયા વર્તમાન કાળ છે એટલે ભવિષ્યકાળનું ક્રિયાપદ will લખશો, you will. પછી safe અથવા save અથવા તમને જે યોગ્ય લાગે તે મૂળ ક્રિયાપદ મીનિંગ સર્વાઈ રીતના લેવું પડશે કે you will save. ક્યાં સેફ છો? તો કે at your home. આ રીતના પહેલા વાક્યનો જવાબ જેને લખ્યો છે મેં જોયા છે અને જેને નથી આવડતું એ વિદ્યાર્થીઓ આ રીતના લખે, મોઢે કરે કે કમ્પ્લીટ સેન્ટેન્સમાં યોગ્ય કર્તા આવશે. કર્તામાં અહીંયા યુ ની વાત છે એટલે યુ આવશે. આઈ લખશો તો પણ ચાલશે. ત્યાર પછી મૂળ ક્રિયાપદ એટલે કે ભવિષ્યકાળનું ક્રિયાપદ અહીંયા સ્ટે ને ધ્યાનમાં રાખીને લેવું પડશે will, you will. પછી કોઈકને સેવ લેવું હોય તો સેવ લઈ શકે, you will save, save from COVID-19 અથવા કોરોના વાયરસ. તો આ રીતના તમારું પહેલું વાક્ય બનશે. તમને સમજ એ પડવી જોઈએ કે યુ ક્યાંથી આવ્યું, will ક્યાંથી લાવ્યા, સેવ ક્યાંથી લાવ્યા. સેવ એટલે ખાવાની સેવ નહીં, સેવ એટલે કે બચવું, બચાવવું અથવા પ્રોટેક્ટ ની સામે રક્ષણ પ્રાપ્ત કરવું અથવા સેફ એટલે કે સુરક્ષિત છો તમે. તો એ તમને આવડવું જોઈએ અને ક્યાં કઈ જગ્યાએ તમે સેવ અથવા સુરક્ષિત અથવા તમારી જાતને COVID-19 થી બચાવી શકો છો એ શબ્દ આવશે યોર હોમ અથવા યોર હાઉસ. તો આ પહેલું વાક્ય છે. હવે પહેલા વાક્યમાં કોઈને સમજણ ના પડી હોય તો પ્રશ્ન આવકાર્ય છે. If you stay at home માં
અહીંયા 148 વિદ્યાર્થીઓને ખબર પડવી જોઈએ. બાકીના વિદ્યાર્થીઓને આજે હું ફોન કરું છું જે ગેરહાજર છે એને આપણે LPD માં આમંત્રણ આપીએ છીએ મુલાકાત કરવા માટે. તો આ પહેલા વાક્યમાં જેને ના સમજણ પડી હોય તો પ્રશ્ન આવકાર્ય છે. ઇફ યુ સ્ટે એટ હોમ, જો તમે ઘરે રહો છો તો તમે સુરક્ષિત છો, તો તમે તમારી જાતને COVID-19 થી બચાવી શકશો. તો નંબર 2 જુઓ. નંબર 2 બીજું વાક્ય વાંચો છો. વિધિબેન વાંચો છો બીજું વાક્ય. વિધિ You સોલંકી વિધિ. don't go out. Yeah. You don't go outside of the house unless ઓકે, તો આ વાક્ય નું ફંક્શન કયું કન્જક્શન છે? Unless. અનલેસ એટલે એને આપણે કયું ફંક્શન કહીશું? એના પિતાજી કોણ? અનલેસ કન્ડિશન નું વાક્ય છે. જો ઇફ વાળું વાક્ય હોય તો એ હકાર કહેવાય છે અને અનલેસ વાળું જો વાક્ય હોય તો એ નકાર કહેવામાં આવે છે. કે જો તમે ઘરની બહાર જતા નથી, યુ ડોન્ટ ગો આઉટસાઇડ ઓફ ધ હાઉસ, જો તમે ઘરની બહાર જતા નથી તો શું જવાબ આવશે? તમે અત્યારે ઘરની બહાર ઇમરજન્સી નું કામ હોય જ જાઓ છો, પણ કેટલાક વિદ્યાર્થીઓ ભૂતની જેમ રખડે છે. અમને રસ્તામાં હું જોઉં છું કેટલાક ભૂતની જેમ રખડતા હોય. અહીંયા પીરિયડમાં ગેરહાજર અને અત્યારે 8 સવા 8 થયા છે તો કેટલાક ભૂતની જેમ પૂર્ણ કામના રસ્તા ઉપર રખડતા હોય. શું જવાબ આવશે? કે તમે ઘરની બહાર જતા નથી તો You will safe. You will be safe. પછી આ સિવાય You will be not infected by coronavirus. ઓકે, પછી વેરી ગુડ. તો અહીંયા તમારી વાત છે એટલે યુ તો આવશે. જો અહીંયા યુ છે એટલે અહીંયા તમારે યુ લેવાનું. પછી અહીંયા વર્તમાન કાળ છે એટલે ભવિષ્યકાળનું લઈ શકો. યુ વિલ નોટ અથવા યુ વોન્ટ. પછી યુ વિલ નોટ અથવા વોન્ટ સફર ફ્રોમ COVID-19 અથવા કોરોના વાયરસ અથવા યુ won't be caught from COVID-19 અથવા કોરોના વાયરસ અથવા you will not અથવા won't you won't be infected from coronavirus. તો આ તમારા બીજા વાક્યનો જવાબ આવશે. આ સિવાય પણ આવી શકે. તો તમને આવડવું જોઈએ. યુ આવશે, ડોન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા ભવિષ્યકાળનું વિલ નોટ અથવા વોન્ટ આવશે. ત્યાર પછી તમારે યોગ્ય પૂર્ણ ક્રિયાપદ લેવાનું અને કારણ શું આવશે? તો કે તમે કોરોના વાયરસથી અથવા COVID-19 થી તમારી જાતને બચાવી શકો છો અથવા એ વાયરસ તમને તમારા શરીરમાં એન્ટર થતા નથી. એટલે બીજા ઓપ્શન પણ હોઈ શકે. ચાલો ત્રીજું વાક્ય જુઓ. સ્ટે એટ હોમ અધરવાઇઝ. શું જવાબ આવશે? ઘરે રહો નહીંતર. સ્ટે એટ હોમ અધરવાઇઝ. You infected from COVID-19. ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ઓકે, અવાજ આવે છે. ફોન ઉપાડી ગયા મારા બેન. અવાજ મ્યુટ કરવો. સ્ટે એટ હોમ અધરવાઇઝ. ઘરે રહો નહીંતર. યુ વિલ બી સફર ફ્રોમ COVID-19 અથવા અધરવાઇઝ the virus of coronavirus may be caught to you. અથવા stay at home otherwise you won't be safe. અથવા stay at home
otherwise, the disease of COVID-19, the disease of COVID-19 virus may enter in your body. चलो આ સિવાય કોઈ કે જવાબ આપવો છે અધરવાઇઝ નો અધરવાઇઝ ના પિતા કોણ Condition. condition if unless ને otherwise હોય એટલે તમારામાંથી આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન નો જે પ્રશ્ન પૂછાય છે 8 થી 10 માં તો તમારો જવાબ આવશે કે આ વાક્ય કન્ડિશન છે શરત બ્રેકેટ માં આપેલું છે ત્યાર પછી conjunctions response માં જવાબ આપવો હોય તો response માં if unless otherwise સાદો વર્તમાનકાળ સાદો ભવિષ્યકાળ યોગ્ય ક્રિયાપદ જો આપેલું હોય તો ત્યાં તમારો જવાબ રિસ્પોન્સ માં આવશે યોગ્ય રિસ્પોન્સ માં આવશે કન્ડિશન ચાલો ચોથું વાક્ય keep માસ્ક પહેરેલું રાખો અથવા સેનિટાઈઝર ઓકે પછી keep mask Stay home. stay Find. Stay home. ઓકે પછી very good પછી keep mask or Your face. okay very good keep mask or don't go from your house keep mask or not to go outside of the house keep mask or stay at home keep mask or stay at home તો બધા બહુ વિકલ્પો રહેલા છે તો એ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ તમે અહીંયા લઈ શકો પાંચમું વાક્ય write your homework and I'll be here that's right તમારું ઘરકામ લખો અને write your homework and check your handwriting ઓકે પછી Send to And your reading teacher. ઓકે પછી વેરી ગુડ બહુ સરસ પછી Read the તમારી book. ઓકે વેરી ગુડ પછી તમારી કક્ષાએ તમે write your homework and send it on email write your homework and send it to your teacher's email address write your homework and send it to your teacher's WhatsApp number write your homework and read it carefully write your homework and read it carefully write your homework and think and try to understand what is written by તો આ તમારા પાંચમા પ્રશ્નનો જવાબ છે છઠ્ઠું વાક્ય મિસ્ટર માટિયા is one of the શું આવશે most popular English Mr. Mateda is one of the best teacher in our school. કઈ ડિગ્રીનું વાક્ય છે આ વાક્ય કઈ ડિગ્રીનું છે superlative સાના ઉપરથી ખબર પડી કે સુપરલેટિવનું છે one of Okay. Okay. So Mr. Mateda is one of the most punctual teacher in our school. તો આ રીતના છઠ્ઠા વાક્યનો જવાબ આવશે ત્યાર પછી સાતમું વાક્ય શ્રીમતી એલપીડી પટેલ is better than all school Srimati LPD Patel is better than any other school. very good Srimati LPD Patel is better than most other schools in our area
ત્યાર પછી આઠમું વાક્ય વેરી ફ્યુ ટીચર્સ આર સો આઠમું વાક્ય Very few teachers are so intelligent as Mr. Mateda. આ સિવાય very few teachers are so kind Mr. Patel. as Mr. Patel. Very few teachers are so punctual as Mr. Matieda. Very few teachers are so clever as Mrs. Matieda. તો 8 વાક્યો છે 8 વાક્યોના જવાબો તમારી સહાય